રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઓછું થાય। અમદાવાદના સાણંદમાં વરસાદી પાણીનો ભરાવો થયો, જેના કારણે વિછિયા ગામના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા। ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખેતરમાંથી જ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। પાણીના ભરાવાથી ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું। એક તરફ વધુ ઉત્પાદનની આશાએ જે મહેનત કરી હતી ખેડૂતે, જગતના તાતની એ મહેનત પર પાણી ફરી વળ્યું। છેલ્લા 3-4 દિવસથી પડેલા ગુજરાતમાં ભારે વરસાદને પગલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને અનેક વિસ્તારમાં જે રીતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે સાણંદ તાલુકાના વિછિયા ગામે। વિછિયા ગામના અહીં દ્રશ્યો બતાવવા માંગીશ। કેમેરામેન મનીષ દવેને કહીશ કે આ દ્રશ્યો બતાવે। આ છે વિછિયા ગામ અને ત્યાં જે આસપાસના ખેડૂતો છે તે ખેડૂતોના ખેતરોની સ્થિતિ આપ જોઈ શકો છો કે ખેતરની અંદર જે છે તે ઘૂંટણસમા પાણી છે, એટલે કે ખેતરો ધોવાઈ ગયા છે। ખેતરોની અંદર જે રીતે પાણી છે તે રીતે પાકને નુકસાન જોવા મળી રહ્યું છે। આ વાડી ખેતર છે ને ખેતરમાં આપ જોઈ શકો છો કે ઢીંચણસમા પાણી છે। આ જ જે ખેતર છે ને ખેતરની પાસેથી જે રોડ જાય છે હાઈવે, એ હાઈવે રોડના દ્રશ્યો બતાવવા માંગીશ। સવારથી જે વરસાદ છે તે અહીં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ જે અત્યારે વરસાદ થમી ગયા પછી પણ જે રીતે પાણીનો ફોર્સ, પાણીનો જે કહેવાય કે ઘેરાવો જે જોવા મળી રહ્યો છે અને ખેતરથી બીજી તરફના ખેતરમાં જઈ રહ્યો છે, એટલે કે ખાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। આ હાઈવે પર ફરતી પાણી પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે સાણંદ તાલુકામાં જે આ વિછિયા ગામમાં વરસાદ પડ્યો છે ને વરસાદને પગલે અનેક ખેતરોમાં જે પાણીને લીધે પાક બગડ્યો છે અને ખેતરો ધોવાણ થયું છે, ત્યારે ખાસ જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાયેલો છે। કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સાણંદ। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, ત્યારે સાણંદની આસપાસે આવેલા વિછિયા જે ગામ છે, વિછિયા ગામના ખેતરના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે। આ જે નદીનો પ્રવાહ જે વહેતો હોય તેવા પાણીના પ્રવાહથી ખેતરોમાં ધોવાણ થઈ ગયું છે। ખાસ આ ખેતરોનો ઊભો પાક હોય કે પછી ખેતરમાં વાવેતર કર્યું હોય, તે જે તમામ જે છે તે પાણીને લઈને હવે આ પાક બગડે તેવી સ્થિતિ છે, પાક બળી જાય તે સ્થિતિ જોવા મળી રહી છે, ને જેને પગલે ખેડૂતો એટલે કે જગતનો તાત અહીં મુશ્કેલીમાં મુકાયો છે। ખાસ જે રીતે ગુજરાતમાં અતિવૃષ્ટિ જે થાય તે રીતનો વડોદરાથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો છે, ત્યારે ખાસ આ જે વિછિયા ગામ છે ને વિછિયા ગામના ખેતરના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં સ્થિતિ ખેડૂતોની જે જગતનો તાત છે તે ચિંતામાં મુકાયો છે। અને હા, વિસ્તારના જે લોકો છે તે પણ આ 3-4 દિવસથી પડેલા વરસાદને પગલે ના માત્ર ખેતરોમાં પણ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવી સ્થિતિને લઈને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।